તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાના ગોરવામાં પતિએ પત્નીની હત્યા કરી છે। સમાચાર સામે આવી રહ્યા છે। પતિએ લોખંડનો તવો માથામાં મારી દેતા પત્નીનું મોત નીપજ્યું। તો આ ઘટના બની છે વડોદરાની ગોરવામાં। આ સાથે પતિએ લોનના હપ્તાના નાણાં માટે મારઝૂડ કરી હતી। આરોપીએ તેના સસરા પાસે 22,000 રૂપિયા માંગ્યા હતા। આરોપી વિરુદ્ધ તેના સસરાએ ગુનો દાખલ કરાવ્યો છે। તો વડોદરાના ગોરવામાં પતિએ પત્નીની હત્યા કરી છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો આ સાથે આરોપી વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો વડોદરાના ગોરવામાં પતિએ પત્નીની હત્યા કરી છે। પત્નીને મોતને ઘાટ ઉતારી છે। તો આ સાથે પતિએ લોનના હપ્તાના નાણાં માટે મારઝૂડ કરી હતી। આરોપીએ તેના સસરા પાસે 22,000 રૂપિયા માંગ્યા હતા। આ સાથે પૈસા ન આપતા મારઝૂડ કરી અને પત્નીને મોતને ઘાટ ઉતારી। તો વડોદરાના ગોરવાની આ ઘટના સામે આવી છે। તો વડોદરાના ગોરવામાં પતિએ પત્નીની હત્યા કરી છે, મોતને ઘાટ ઉતારી છે। તો સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આ મામલે તપાસ પણ કરવામાં આવશે। વડોદરાના ગોરવામાં પતિએ પત્નીની હત્યા કરી છે, પત્નીને મોતને ઘાટ ઉતારી છે। તો પતિએ માથામાં બોથડ પદાર્થ મારી પત્નીને મોતને ઘાટ ઉતારી। જેમાં પતિએ લોનના હપ્તાના નાણાં માટે મારઝૂડ કરી હતી અને જેમાં પત્નીનું મોત નીપજ્યું છે। આરોપી વિરુદ્ધ હાલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। આરોપી વિરુદ્ધ તેના સસરાએ જ પોલીસ ફરિયાદ કરી। વડોદરાના ગોરવાની આ ઘટના સામે આવી છે। પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી છે, હત્યા કરવામાં આવી છે અને જે બાદ પત્નીનું મોત નીપજ્યું છે। તો પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો બીજી તરફ પતિએ લોનના હપ્તાના નાણાં માટે મારઝૂડ કરી હતી। આરોપી વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરાશે। તો વડોદરાના ગોરવાની આ ઘટના સામે આવી છે। પતિએ પત્નીની હત્યા કરી છે। સમગ્ર મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ તપાસ હાથ ધરશે। આરોપી વિરુદ્ધ તેના સસરાએ ફરિયાદ કરી છે। વડોદરાના ગોરવામાં પતિએ પત્નીની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી। પતિએ લોખંડનો તવો માથામાં મારી દેતા પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। આખરે પોલીસ તપાસ કરશે। આરોપી વિરુદ્ધ તેના સસરાએ ગુનો દાખલ કરાવ્યો છે। તો 22,000 રૂપિયા માંગ્યા હતા, પૈસા ન આપતા તેની હત્યા કરવામાં આવી।